નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા છે કે તમે બધા સ્વસ્થ હશો. જે પરિસ્થિતિમાંથી આજે આપણે બધા જ પસાર થઈ રહ્યા છે એ ખરેખર મનને દ્રવી નાખનારી પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં પણ આને ઈશ્વરની દયા જ કહી શકાય કે ટેકનોલોજીએ એટલો વિકાસ કર્યો છે કે આપણે આપણા અભ્યાસમાં કોઈ કમી રાખીએ એવી શક્યતા હવે નથી રહી. આ એ સાચું કે આવી રીતે વિડીયો થ્રુ ભણવું એ પ્રમાણમાં સામે દ્વિપક્ષી આપણે ભણીએ એવું અસરદાર તો ન જ હોય, પણ તો પણ કમસે કમ આપણે આપણા અભ્યાસક્રમને લગતી માહિતી આ રીતે પણ જો મેળવી શકતા હોઈએ અને જ્ઞાનના બારણા જો ઉઘડી શકતા હોય તો એમાં કશું ખોટું નથી. એટલે મને તમને બધાને આ રીતે મળ્યાનો પણ આનંદ તો છે જ. તો શરૂ કરીએ આપણું આ દ્વિતીય સત્ર. આજે મારે તમને ભાષા વિજ્ઞાનના એકમ વિશે સમજાવવાનું છે. આમાં આપણું પેપર છે ભાષા વિજ્ઞાન 1. ભરત સરનો એક લેક્ચર તમે બધા સાંભળી ચૂક્યા હશો. એમાં એમણે ભાષા વિજ્ઞાનની જે પ્રાથમિક માહિતી છે તે તમારા સુધી પહોંચાડી જ દીધી હશે. મારે તમને જે 2 એકમો કરાવવાના છે એ છે બીજો અને ત્રીજો એકમ. એટલે કે ધ્વનિ પર આધારિત આ બંને એકમો મારે તમને શીખવાના છે. પણ આપણો આ પહેલો જ લેક્ચર છે અને ભાષા વિજ્ઞાન પ્રમાણમાં બીજા બધા વિષયો કરતાં, એટલે કે આપણા જે MA અભ્યાસક્રમના જે બાકીના વિષયો છે એ બધા કરતાં થોડો પ્રમાણમાં ટેકનિકલ વિષય છે એવું કહીએ તો ચાલે. એટલે પ્રમાણમાં થોડોક અઘરો પડે અને જો રસ પડે તો ખરેખર મજા પડે એવો આ વિષય છે. મને યાદ છે કે પન્ના મેમ જ્યારે અમને ભાષા વિજ્ઞાન કરાવતા ત્યારે અમે ખરેખર બહુ ડરેલા રહેતા, કારણ કે અમને એમ જ થતું કે ભાષા વિજ્ઞાન કેમ કરીને મગજમાં રહેશે, યાદ રહેશે. પણ જે ટેકનિકથી મેડમ અમને સમજાવતા અને જે ઉદાહરણો દ્વારા એ અમારા મગજમાં બધું જ સટીક રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરતા, અમને ધીમે ધીમે એમ લાગતું ગયું કે એટલો બધો અઘરો જેવું આપણને લાગે વાંચતા એટલો નથી. પણ અંતે તો છે રસનો વિષય. એટલે જો તમે રસ લો તો તમને આમાં વધારે મજા પડે. અને જેને ગણતરીઓ કરતાં સરસ આવડતી હોય એને તો ભાષા વિજ્ઞાનમાં જલસા પડી જાય. એટલે આ રીતે આપણે જ્યારે વિડીયો દ્વારા ભણી રહ્યા છીએ ત્યારે બોર્ડ ઉપર ઉદાહરણો આપીને એક બાબતોને ઝીણવટથી સમજાવવાની વ્યવસ્થા હજી સુધી તો આ રીતે ઘેર બેઠા મને શક્ય લાગતી નથી. તે છતાં આપણે પૂરતો પ્રયત્ન કરીશું કે સરળતાથી તમારા બધાના મગજમાં આ વિષય સારી રીતે વસી જાય અને ગમે પણ. તો પહેલાં જ લેક્ચરમાં મારે જે 2 એકમ તમને કરાવવાના છે એમાં બીજો એકમ છે ધ્વનિ વિજ્ઞાનનો, જેને અંગ્રેજીમાં ફોનેટિક્સ આપણે કહીએ છીએ. એમાં મારે ધ્વનિ વિજ્ઞાનનું મહત્ત્વ ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ એ આપણો પહેલો પેટા એકમ છે. ધ્વનિ ઘટકની વિભાવના એ બીજો પેટા એકમ છે. અને ધ્વનિ વિજ્ઞાન અને ધ્વનિ તંત્ર વિજ્ઞાન વચ્ચેનો સંબંધ. શબ્દો જ વાંચીને એમ થાય કે જો શબ્દો જ આટલા બધા અઘરા છે તો વિષયની અંદરની માહિતી કેટલી અઘરી હશે. પણ એવું નહીં થાય. શક્ય એટલું સરળ કરીને આપણે સમજીશું. તમે શીખજો અને હું શીખીશ ભેગી. આ થયો આપણો બીજો એકમ. આશા છે કે તમે બધાએ સિલેબસ જોઈ લીધું હશે. કયા વિષયમાં કયા મુદ્દા તમારે કરવાના છે એ તમે નોંધી લીધા હશે. તૈયારીઓ શરૂ કરી દીધી હશે. હું
ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારા દરેકના ઘરમાં ક્યાંય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વકરે નહીં, અને જેમ 3 કલાક તમે વિભાગ ઉપર આપતા આવ્યા છો એ જ રીતે અહીં પણ તમારા અભ્યાસને તમે 2-3 કલાક દિવસના આપશો એવી આશા રાખી શકાય. હું હંમેશા કહું છું કે તમે બધા નાના નથી, 21, 22, 23 વર્ષના યુવાન યુવતીઓ છો, એટલે તમને એટલું બધું મારે સમજાવવાનું ન હોય. અને બીજા જે વિદ્વાન અધ્યાપકો તમને ભણાવે છે એટલું ઊંડાણથી જો હું ન ભણાવી શકું, હું ન સમજાવી શકું, તો તમારે ચોક્કસ મને કહેવું. કોઈ મુદ્દો ન સમજાય અથવા વધારે માહિતી જોઈતી હોય તો ચોક્કસ મને જણાવવાનું. હું શક્ય એટલું લેખિતમાં પણ તમને આપવાનો પ્રયત્ન કરીશ. વચન નથી આપતી. મેં પહેલાં પણ કહ્યું છે તમને કે આ તબક્કે અને આ કક્ષાએ A to Z માહિતી આપવી કે A to Z શબ્દે શબ્દ તમને સમજાવી દેવું એ શક્ય જ નથી. તમારે તમારી જાતે પણ ઘણું બધું શોધવું પડે, ઘણા બધા સંદર્ભો સુધી જવું પડે, અને તો તમને શક્ય એટલું ઝીણવટમાં તમે જવાનો પ્રયત્ન કરો તો તમને સમજાતું તો જાય જ. હા, એટલી તો હવે આપણી ક્ષમતા હોય. તો બીજો એકમ છે ધ્વનિ વિજ્ઞાનનો, અને ધ્વનિ વિજ્ઞાનના અંતર્ગત જ ત્રીજો એકમ છે ધ્વનિ નિર્માણની પ્રક્રિયા. હવે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમે બધા જ FY TYમાં ધ્વનિ નિર્માણની પ્રક્રિયા વિશે થોડું ઘણું તો શીખીને આવ્યા જ છો. ચાહે CBSE બોર્ડ હોય, એ ICSE બોર્ડ હોય, કે એ SNDT બોર્ડ હોય, કે ગુજરાત બોર્ડ હોય, કે કોઈ મોટે ભાગે ગ્રેજ્યુએશન સુધીના સિલેબસમાં શારીરિક અવયવોના ઉપયોગ દ્વારા નીકળતો ધ્વનિતંત્ર ગળામાંથી, શ્વાસ નળીમાંથી, તાળવેથી, દાંતની મદદથી, હોઠની મદદથી જે સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણો આપણે કરીએ છીએ, કરતા આવ્યા છીએ અને કરતા રહેવાના છીએ એ વિશે ઓછામાં ઓછું તો હોય જ છે. અત્યારે હવે અનુસ્નાતક કક્ષાએ આપણે એ જ જરાક વધારે ઝીણવટથી સમજવાનું છે આ ત્રીજા એકમમાં. બરાબર છે? એટલે ત્રીજા એકમનો જે મુખ્ય મુદ્દો છે એ છે ધ્વનિ નિર્માણની પ્રક્રિયા, અને એના પેટા મુદ્દાઓમાં વાણીના અવયવો, જેમ મેં કહ્યું એમ, એના કાર્યો, અને બીજા પેટા મુદ્દામાં ધ્વનિઓનું વર્ગીકરણ. જુઓ, હવે જ્યારે આપણે ધ્વનિ શબ્દ બોલીએ ત્યારે સાવ સામાન્ય સમજ પ્રમાણે આપણને એટલું તો સમજાય કે ધ્વનિઓ 2 પ્રકારના છે, સ્વરો અને વ્યંજનો. આ 2 પ્રકાર સિવાય ત્રીજો પ્રકાર ધ્વનિ તરીકે કમસે કમ હોય નહીં, સિવાય કે આપણે સંકેતોની વાત કરીએ કે અભિવ્યક્તિની વાત કરીએ. એટલે કે આપણી વાત, આપણી ભાવનાઓ બીજા સુધી પહોંચાડવા માટે જ્યારે આપણે ભાષાનો ઉપયોગ કરવાની વાત કરીએ ત્યારે એ સ્વરો અને વ્યંજનોથી બદલાય. બરાબર છે? પણ આપણે ભાષા વિજ્ઞાન અંતર્ગત ધ્વનિ નિર્માણની પ્રક્રિયા ત્રીજા એકમમાં ભણવાની છે. એટલે એનું જે મુખ્ય કેન્દ્ર છે એ સ્વરો અને વ્યંજનો જ રહેવાનું. જે વર્ગીકરણ છે એ જ 2માં રમવાનું. બરાબર છે? પણ મને સમજી શકાય છે કે પહેલો લેક્ચર છે અત્યારે, અને ભાષા વિજ્ઞાનની જે પ્રાથમિક માહિતી તમે ભરત સરના લેક્ચરમાં મેળવી ચૂક્યા છો એનાથી વધારે ઊંડાણમાં હું હાલ તરત જ જઈશ તો તમને સીધું નહીં સમજાય. કારણ કે એક તો આપણે વિડીયો થ્રુ ભણી રહ્યા છીએ, હું તમને ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરું પણ તો પણ તમે તરત ને તરત એને નોંધી નહીં શકો. એટલે આજના લેક્ચરમાં હું તમને હજી
પ્રાથમિક માહિતી સુધી જ સીમિત રાખીશ અને ભાષા વિજ્ઞાનના આના પછીના લેક્ચરમાં આપણે આપણો વિષય પ્રવેશ કરીશું, એટલે કે ધ્વનિ વિજ્ઞાન તરફ જઈશું. બરાબર છે. હવે આપણે ક્લાસમાં હોત તો હું તમને પૂછત, તમને બધાને ખબર જ છે, હું પૂછત કે ભરત સરે તમને ભાષા વિજ્ઞાનની સંકલ્પના વિશે જે કંઈ પણ થોડુંક સમજાવ્યું છે એના વિશે તમે મને કહો. અને મને ખબર છે કે એકાદ બે જણથી વધારે કોઈ બોલત નહીં. હાલ એ બધાથી તમે છૂટી ગયા છો, એટલે તમારે અત્યારે અહીંયા મને જવાબ આપવાના નથી. બરાબર છે. ઓનલાઈન લેક્ચર ઝૂમથી કે મીટ, ગૂગલ મીટથી હોત તો વળી તમે નીચે કમેન્ટ્સમાં લખી શકત કે હા અમને આ કરાવ્યું હતું અથવા અમને આટલું યાદ છે, નોંધ્યું હોય તો વેલ એન્ડ ગુડ. બરાબર છે. એ હંમેશા યાદ રાખો, જ્યારે પણ કોઈ લેક્ચર તમે આ રીતે કે બીજી કોઈ રીતે સાંભળતા હો, મગજમાં લેતા હો, તો શક્ય એટલા મુદ્દા નોંધી રાખો કે જેથી પરીક્ષા વખતે તમારે ફરીથી આખા લેક્ચર્સ પ્રિફર કરવાની જરૂર ના પડે. એ મુદ્દા થ્રુ તમે જાઓ એટલે તમે મહત્ત્વની માહિતીઓ તો તમારા જવાબમાં લખી જ શકો. બરાબર છે. અને ઝીણી ઝીણી માહિતી જોઈતી હોય તો મેં કહ્યું જ છે એમ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરતા શીખો. બરાબર છે. તો શરૂ કરીએ આપણે ભાષા વિજ્ઞાન. સૌથી પહેલાં તો એ સમજી લેવાની જરૂર છે કે ભાષા વિજ્ઞાન જ્યારે આ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સમજીએ કે ભાષાની સાથે વિજ્ઞાન શબ્દ મૂકેલો છે. એટલે કે આ જે આખું તંત્ર છે ભાષાનું, એને વિજ્ઞાન તરીકે આપણે જોવાનું છે, માત્ર સાદી સીધી ભાષાની જેમ નહીં. એટલે કે જે ભાષા અત્યારે તમે અને હું બોલી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, આગળ સંવર્ધિત થતી રહેવાની છે, એ ભાષા વિશે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વાત કરવાની છે. એટલે પ્રાથમિક માહિતીમાં તમે જાણ્યું કે ભાષા વિજ્ઞાન એ વૈજ્ઞાનિક અભિગમથી થતો અભ્યાસ છે. હવે વૈજ્ઞાનિક અભિગમથી એટલે કે સિદ્ધાંતોને આધારે કામ કરતું આ એક શાસ્ત્ર છે. બરાબર છે. એટલે કે ભાષાના ઝીણામાં ઝીણા ટુકડાને, ઝીણામાં ઝીણા એકમને, જેમ વિજ્ઞાનમાં પ્રયોગો દ્વારા, વારંવારના ઇમ્પ્લિમેન્ટ દ્વારા, વારંવારના અમલીકરણ દ્વારા, એના પ્રયોગો દ્વારા સિદ્ધ કરવામાં આવે નિયમને, એવી જ રીતે ભાષા વિજ્ઞાનની અંદર પણ ભાષાના નાના નાના એકમોને ખૂબ ઝીણવટથી તપાસીને સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. બરાબર છે. એટલે પહેલું એ યાદ રાખવાનું કે ભાષા વિજ્ઞાન એ વૈજ્ઞાનિક અભિગમથી થતો અભ્યાસ છે, એક આખું શાસ્ત્ર છે. ભાષાનું આખું શાસ્ત્ર. એટલે તમે વિચાર કરો, જેમ તમે સાહિત્ય અને ઇતિહાસના લેક્ચરમાં સાંભળ્યું કે ઇતિહાસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સરે તમને કહ્યું હતું કે હાલ જે તમે સાંભળી રહ્યા છો ને હું બોલી રહી છું એ આવતી પળે, બીજી જ પળે ઇતિહાસ થઈ જાય છે. જેટલો જૂનો ઇતિહાસ છે એટલી જ જૂની આપણી ભાષા છે એવું આપણે કહી શકીએ. આપણને સ્પષ્ટ પુરાવા આપણી પાસે જેમ પૂરેપૂરા ઇતિહાસની શરૂઆતના નથી, એવી જ રીતે ભાષા કેવી રીતે આવી હશે, કેવી રીતે લોકોએ ઉચ્ચારવાની શરૂ કરી હશે, પહેલું ઉચ્ચારણ શું નીકળ્યું હશે, એના ચોક્કસ પુરાવા હજી સુધી કોઈ આપી શક્યું નથી અને એ શક્ય પણ નથી. સિવાય કે પેલી અંગ્રેજી ફિલ્મોની જેમ કોઈ ટાઈમ મશીન બને અને આપણે કોઈ શરૂઆતના ગાળામાં પહોંચી જઈએ. હા, મેં પહેલાં પણ તમને કહ્યું છે કે કલ્પનાનો ચેતો વિસ્તારો એટલો વિસ્તરે, ધારણા બાંધી શકાય પણ ધારણા છે. તો ક્યારથી શરૂ થઈ હશે ભાષા, એના વિશે ભલે આપણે ન જાણીએ, પણ
એના ઉદ્ભવની ધારણાને આધારે એનો વિકાસ અને એ જે તે સમયના લોકોનો મળેલા પુરાવાઓનો મળેલા સંકેતોનો અભ્યાસ આ શાસ્ત્રની અંદર કરવામાં આવે અને પરિણામે આપણે ભાષાના ઉદ્ભવ, વિકાસ અને આગળ આવતા જતા તબક્કાઓ એના પ્રયોગો વિશે ભાષા વિજ્ઞાનના અભ્યાસમાં જાણી શકીએ. બરાબર છે? સાવ સીધી સાદી સમજથી શરૂ કરીએ આપણે. તો પહેલાં મેં કીધું એમ ભાષા વિજ્ઞાન એક વૈજ્ઞાનિક અભિગમ છે, સૈદ્ધાંતિક રીતે થતો અભ્યાસ છે. આ નોંધી લેવાનું. બરાબર છે? હવે જ્યારે તમારી સામે કોઈ એમ બોલે કે હું ભાષાશાસ્ત્ર વિશે ભણી રહ્યો છું કે ભણી રહી છું, તો પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ આવે કે ભાષા એટલે શું. પાછું ફરીથી હું ક્લાસમાં હોત તો તમને પૂછો કે ચલો બોલો ભાષા એટલે શું, તો હંમેશની જેમ 2-3 જણ બોલત. અચ્છા, ભાષા એટલે આપણે બોલીએ છીએ એ, જે સાંભળીએ છીએ એ, અથવા જે વાંચીએ છીએ તે. બરાબર છે? ટૂંકમાં એકબીજા સાથે પ્રત્યાયન આપણે જ્યારે કરીએ છીએ તો એનું મુખ્ય માધ્યમ અત્યારે ભાષા છે. બરાબર? ચાલો, બરાબર છે. કોષમાં જો આપણે જોઈએ ભાષાનો અર્થ સાદો સીધો, તો શું કહે છે કોષ? યાદૃચ્છિક વાચિક સંકેતોની એક એવી વ્યવસ્થા. જો ભાષાની વ્યાખ્યાની અંદર જ વ્યવસ્થા એવો શબ્દ આવે છે. યાદૃચ્છિક વાચિક સંકેતોની એક એવી વ્યવસ્થા જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે. આ થઈ એની સાદી વ્યાખ્યા. શેની? ભાષાની. ભાષા વિજ્ઞાનની નહીં, હું ભાષાની વ્યાખ્યા તમને કરાવી રહી છું. ભાષાને તમે ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજશો તો જ તમને ભાષા વિજ્ઞાનમાં જે અભ્યાસ થાય છે તે સમજાશે. નહીંતર તમે બોલીઓમાં પ્રવેશી જશો, તમે સંકેતોમાં પ્રવેશી જશો, તમે ઈશારાઓની ભાષામાં પ્રવેશી જશો. આંધળા, ગૂંગા, બહેરા પણ પોતાની એક ભાષા વાપરે છે. બરાબર છે? પણ આપણે ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ ભાષાને જોવાની છે. આ બહુ જ મહત્ત્વનું છે. તમે તમારા મુદ્દાથી ન ભટકો એટલા માટે હું ભાષા પર કેન્દ્રિત રહી છું અત્યારે. બરાબર છે? હવે જુઓ, આમાં પણ સંકેતો એવો શબ્દનો ઉપયોગ તો કર્યો જ છે. બરાબર છે? પણ કેવા સંકેતો કીધા છે? તો કે વાચિક સંકેતો, એટલે કે જેને વાંચી શકાય, જેને શબ્દો દ્વારા સમજી શકાય. બરાબર છે? એટલે ભાષા વિજ્ઞાનના અભ્યાસમાં જે ભાષાની આપણે વાત કરીએ છીએ તે શબ્દ વર્ણ સાથે સુસંગત છે. એટલી સાદી સમજ કેળવવી રહી. બરાબર છે? તો યાદૃચ્છિક એટલે પાછું એમાં તમારે કંઈ બહુ પડવાની જરૂર નથી. યાદૃચ્છિક એટલે પસંદગી મુજબનું. બરાબર છે? તમે ઈચ્છો એ પ્રમાણેના વાચિક સંકેતો દ્વારા, એટલે કે વાંચી શકાય, બોલી શકાય એવા સંકેતો દ્વારા, વર્ણો દ્વારા, શબ્દો દ્વારા એક એવી વ્યવસ્થા છે ભાષામાં કે જેના દ્વારા હવેનું જે વિધાન છે એ થોડુંક ધ્યાનમાં લો. એક સામાજિક જૂથના સભ્યો એવું જ્યારે વિધાન આપણે કરીએ ત્યારે ભાષા વિજ્ઞાનમાં અભ્યાસની દ્રષ્ટિએ આ સામાજિક જૂથના સભ્યો બહુ મહત્ત્વ ધરાવે છે. કઈ રીતે એ આપણે આગળ ભણીશું, એટલે કે વિચારીશું એના વિશે. બરાબર છે? એકબીજાનો સહકાર સાથે. હવે આપણે જ્યારે સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ભણી રહ્યા હતા ત્યારે સમાજ વિશે મેં તમને સમજાવ્યું હતું. બરાબર છે? સમાજ એટલે સમાન લક્ષણો ધરાવતા 2 કે તેથી વધારે લોકો ભેગા થાય અને જે જૂથની રચના થાય તે સમાજ. બરાબર છે?
તો સમાન લક્ષણો, સમાન સંસ્કૃતિ ધરાવતા લોકોની ભાષા પણ એકંદરે સરખી હોય અને તો જ એ સમાજની ભાષાનો અભ્યાસ ભાષા વિજ્ઞાન કરી શકે. એ જ રીતે બીજા સમાજમાં જે ભાષામાં બદલાવો જોવા મળે, ફેરફારો જોવા મળે, એની તુલના પણ પછી તમને ભાષા વિજ્ઞાન કરી આપે. બરાબર છે? તો આ થઈ ભાષાની વ્યાખ્યા. એટલે કે એક સામાજિક જૂથના લોકો એકબીજા સાથે સહકાર સાધવા માટે કે સંપર્કમાં આવવા માટે જે વાચિક સંકેતોની વ્યવસ્થા વાપરે છે એને ભાષા કહેવાય. બરાબર છે? હવે વ્યવસ્થા એ બહુ જ મહત્ત્વનો શબ્દ છે આ વ્યાખ્યાની અંદર. ભાષા વિજ્ઞાન એ આખી એક વ્યવસ્થા પર કામ કરતું શાસ્ત્ર છે. બરાબર છે? તો એ દૃષ્ટિએ ભાષા વિજ્ઞાન એટલે શું? તો ભાષા વિજ્ઞાન એટલે ભાષાનું શાસ્ત્ર. હવે ભાષાનું શાસ્ત્ર એટલે જે ભાષાની હમણાં જ મેં તમને વ્યાખ્યા કરાવી એ ભાષાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. બરાબર છે? તો પછી આપણને એમ પ્રશ્ન થાય કે ભાષાશાસ્ત્રમાં શું હોય? જેમ મેં તમને કહ્યું કે ભાષાનો અભ્યાસ કરે છે. કઈ ભાષા? તો કે એક એવી વ્યવસ્થા કે જેના દ્વારા લોકો એકબીજાનો સંપર્ક સાધે છે. બરાબર છે? એવી વાચિક સંકેતોની વ્યવસ્થા. બરાબર છે? શા માટે વાચિક એ મેં તમને કહ્યું. કારણ કે એ માત્ર સંકેતો નથી, એ વાંચી શકાય, સાંભળી શકાય એવા સંકેતો છે. બરાબર છે? તો ભાષા શાસ્ત્રમાં શું હોય? તો કે ભાષાનું બંધારણ, એના ઐતિહાસિક વિકાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ સૌથી પહેલી સાદી સીધી સમજ તમારે ભાષા વિજ્ઞાન અંતર્ગત સમજી લેવાની કે ભાષાનું બંધારણ. ભાષાનું બંધારણ એટલે શું? તો આપણે જે ભાષા બોલીએ છીએ એ કઈ રીતે બોલીએ છીએ. હું આગળ જે તમને વાત કરવા જવાની છું એમાં આનો જવાબ પડેલો છે. સાંભળજો. બરાબર છે? હાલ એટલું સમજો કે ભાષાનું બંધારણ અને એનો ઐતિહાસિક વિકાસ કઈ રીતે થયો તેનો અભ્યાસ ભાષાશાસ્ત્ર કરે છે, ભાષા વિજ્ઞાન કરે છે. જુઓ, ભાષાશાસ્ત્ર અને ભાષા વિજ્ઞાન બંને સંજ્ઞાઓમાં કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરતા. ભાષા વિજ્ઞાન એટલે ભાષાશાસ્ત્ર જ એક આખું શાસ્ત્ર છે જે વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરે છે, માટે એ ભાષા વિજ્ઞાન છે. સમજાઈ ગયું? ચાલો, એની સાથે સાથે પાછું ભાષાશાસ્ત્ર શું કરે છે? તો એક ભાષાનો અન્ય ભાષા સાથેનો તુલનાત્મક અભ્યાસ પણ કરે છે. બરાબર છે? હવે જ્યારે આપણે ભાષાનું બંધારણ ધ્વનિને આધારે શીખીશું ત્યારે આપણને સમજાતું જશે કે ભાષાના બંધારણનો અભ્યાસ કેવી રીતે ભાષા વિજ્ઞાન કરે છે, અને ભરત સર તમને કરાવશે જ. બરાબર? એટલે આ માહિતી જ્યારે તમારા સુધી પહોંચે તો એટલું તમારા મગજમાં ક્લિયર થાય કે ભાષા વિજ્ઞાન પણ બાકીના જે વિજ્ઞાનો છે, જે વિજ્ઞાનની મહત્ત્વની શાખાઓ છે, જેને આપણે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન વગેરે વગેરે શાખાઓ, એ શાખાઓ સાથેનો અભ્યાસ પણ તમને ભરત સર કરાવશે. બરાબર? તો એ જે બધા વિજ્ઞાનોનું ફલક જેટલું બહોળું છે, જેટલું વિસ્તૃત મોટું છે, એવું જ મોટું ફલક ભાષા વિજ્ઞાનનું પણ છે. એક વિસ્તૃત અધ્યયનનું એક ક્ષેત્ર છે. અને એટલા માટે આપણે બધાએ એ જાણવું જરૂરી છે કે ભાષાશાસ્ત્રનો અભ્યાસ કેમ જરૂરી છે. બરાબર? હવે જ્યારે મેં તમને ભાષાની વ્યાખ્યા સમજાવી ત્યારે જ્યારે મેં એમ કહ્યું કે ભાષા વિજ્ઞાનની અંદર ભાષાનો અભ્યાસ થાય છે, તો તમને દેખીતી રીતે એવો પ્રશ્ન થાય કે ભાષાને તપાસવી એટલે શું? અથવા તો કઈ ભાષાની હું વાત કરી રહી છું? ભાષાઓ તો ઘણી બધી છે, જેમ આપણે કહીએ છીએ તેમ.
આપણે ભારતીય ભાષાથી આજે પર થઈ ગયા છે. આજે આપણે ભાષા કોને કહીએ છીએ? તો કે ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, બંગાળી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ, આ બધી ભાષાઓ છે. એવું તમને મેં પૂછ્યું હોત કે ભાષા એટલે શું, તો એક જવાબ મને આ મળ્યો હોત કે ગુજરાતી, મરાઠી, હિન્દી, પંજાબી, બંગાળી આ બધી ભાષાઓ છે. બરાબર છે. તો ભાષાનો અભ્યાસ કરવો એટલે શું આ ગુજરાતી, પંજાબી, બંગાળીનો અભ્યાસ કરવો એવો અર્થ થાય છે ખરો? તો કે ના, એવો અર્થ નથી થતો. પહેલાં આપણે એ સમજવું પડે કે ભાષા આવી ક્યાંથી. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જો પ્રૂફ રીડિંગ તમને લોકોને હોય અભ્યાસક્રમમાં તો તમે ભણ્યા હશો, અને ન હોય તો પણ FYSYTYમાં ભાષાના ઉદ્ગમને આપણે થોડું ઘણું શીખી ગયા છીએ. એટલે કે સંસ્કૃતમાંથી પ્રાકૃત ને પ્રાકૃતમાંથી અપભ્રંશ અને પછી એમાંથી તૂટતી સુધરતી વિકસતી ગુજરાતી, પંજાબી, બંગાળી ભાષાઓ આવી. એવું આપણે સામાન્ય રીતે શીખી ગયા છે ભાષા અંતર્ગત. બરાબર છે. પણ છતાંય એમાંય શરૂ તો આપણે સંસ્કૃતથી કર્યું છે. બરાબર છે. એટલે કે સંસ્કૃત પણ જાણે એક સર્વસામાન્ય ભાષા હોય એ રીતે આપણે એને શીખ્યા છીએ. બરાબર છે. પણ શું આપણે એવું કહી શકીએ કે માણસે જ્યારે બોલવાનું શરૂ કર્યું હશે તો એણે સીધું સંસ્કૃત બોલવાનું શરૂ કરી દીધું હશે? ના, એવું આપણે ક્યારેય કહી શકીએ નહીં. સંસ્કૃત દૈવી ભાષા છે, આપણા વેદો પુરાણોની ભાષા છે, એ વાત બરાબર છે. પણ કોઈ ચોક્કસ પુરાવાથી એવું ન કહી શકે કે જ્યારે ભાષાનો ઉદ્ભવ થયો હશે તો સીધો સંસ્કૃતમાં થયો હશે. બરાબર છે. એવા કોઈ પુરાવા આપી શકે નહીં. બરાબર. તો પછી આપણે એમ પૂછીએ કે ભાષા આવી ક્યાંથી, તો એ આપણે જાણી લેવું જોઈએ કે ભાષા એક કુદરતી દેન નથી. આપણે આની ચર્ચા પણ ક્લાસમાં લગભગ કરી ચૂક્યા છીએ. છતાં ભાષા વિજ્ઞાન અંતર્ગત આ જાણવું જરૂરી છે. ભાષા એ ઈશ્વરીય દેન નથી. ભાષા એ માણસની પોતાની સ્વયંની શોધ છે. એક એવી શોધ કે જેને કારણે માણસ આજે ન્યાલ થઈ ગયો. આટલી બહેતરીન શોધ માણસે બીજી કોઈ નથી કરી જે ભાષાની શોધ દ્વારા એણે આપ્યું છે. તો ભાષા એ માણસની પોતાની સ્વયંની શોધ છે. કેવી રીતે? તો કુદરતે માણસને શારીરિક અવયવો આપ્યા. એ અવયવોનો ઉપયોગ કરીને અવાજના માધ્યમથી માણસે ભાષાની સંરચના શીખી. એટલા માટે એ માણસની અણમોલ ખોજ છે. એટલે ઈશ્વરે આપણને હોઠ, દાંત, ગળું, જીભ આપ્યા છે. તો જીભ આપણને સ્વાદ પારખવા માટે આપી હતી, દાંત ચાવવા માટે આપ્યા હતા, ગળું અન્નનળી, શ્વાસનળી એ બધું આપણને ખોરાકનું વહન, પાચન, શ્વાસોચ્છ્વાસ એની માટે આપેલા અવયવો હતા, જેનો ઉપયોગ કરીને માણસે ધ્વનિ ઉત્પન્ન થાય છે એવું સમજ્યા પછી ભાષા વિકસાવી, વર્ણો વિકસાવ્યા, સ્વરો અને વ્યંજનો વિકસાવ્યા, અને એને લીધે આજે આપણે બોલી શકીએ છીએ, એકબીજાને સાંભળી શકીએ છીએ. અને પછી વર્ણોની લિપિઓ શોધાઈ અને આપણે એને લખવાની શરૂઆત કરી. બરાબર. પણ જે કેન્દ્રમાં છે તે છે ધ્વનિ. એટલે કે આપણા મોઢામાં નાક દ્વારા કે મુખ દ્વારા જે હવા બહાર ફેંકાય છે એ સાથે એક ધ્વનિ પણ બહાર ફેંકાય છે, એક અવાજ બહાર ફેંકાય છે. અને એ આખી વ્યવસ્થા ધીમે ધીમે કયા કયા અવયવોના ઉપયોગ દ્વારા કેવો ધ્વનિ નીકળે છે અને કેવા ધ્વનિના સંયોજનોથી વર્ણોનો ઉચ્ચાર થાય છે, એ આખી વ્યવસ્થા માણસે જાતે શોધી, વિકસાવી અને પરિણામે ભાષા ઉદ્ભવી. બરાબર. આ એક એવી ધારણા છે કે જેને ઉદાહરણો આપીને અથવા તો ચિત્ર દ્વારા અથવા તો જાતે પ્રયોગમાં લાવીને સિદ્ધ કરવામાં આવી છે.
બરાબર છે. એટલે જ્યારે આપણે ધ્વનિતંત્રની પ્રક્રિયા શીખીશું ત્યારે શક્ય હશે તો આપણે જોઈશું, અને આપણે જોઈએ છીએ જ કે તમે અમુક ચોક્કસ પ્રકારના ઉચ્ચાર જ્યારે કરો છો તો જે અંગો વિશે હું કહું એ અંગોનો તમે સ્પર્શ અનુભવી શકો. બરાબર છે. એટલા માટે ભાષા જે છે તે માણસની સ્વયંની ખોજ છે. બરાબર. તો પછી આપણને એમ થાય કે જે ભાષા છે જે માણસે જાતે વિકસાવી છે એ મારી તમારી અથવા હાલ જે આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ કે વાંચીએ છીએ એ જ ભાષા છે? તો ના, એ માત્ર મારી તમારી ભાષા નથી. ભાષા વિજ્ઞાનમાં જે ભાષાની આપણે વાત કરવાની હોય છે એ ભાષા માત્ર મારી તમારી હોતી નથી, બલકે એક આખું તંત્ર હોય છે. જે મેં તમને હમણાં સમજાવ્યું કે શી રીતે ભાષાનો ઉદ્ભવ કલ્પ્યો અને એનો અભ્યાસ ભાષા વિજ્ઞાને કર્યો. તો એ તમારા મારા દ્વારા હાલ બોલાતી ભાષાની વાત માત્ર નથી, એ આખા તંત્રની વાત છે, એ આખી વ્યવસ્થાની વાત છે કે અથી શરૂ થયેલા ઉચ્ચારો કઈ રીતે ઓમ સુધી પહોંચી ગયા, અથવા ઓમથી શરૂ થયેલી યાત્રા આજે ઝેડ સુધી શી રીતે પહોંચી ગઈ, એ આખી વ્યવસ્થાની વાત ભાષા વિજ્ઞાન કરે છે. તો અવયવો દ્વારા ઉદ્ભવેલી ભાષા કયા કારણોથી ઉદ્ભવી, કેવા કેવા તબક્કામાંથી એ પસાર થઈ અને કેવો વિકાસ કરતી ગઈ, કયા ચરણમાં હવે હાલ પહોંચી ગઈ છે, એ બધો અભ્યાસ ભાષા વિજ્ઞાનીઓ કરે છે. અને એમણે હમણાં સુધીમાં જેટલા અભ્યાસ થઈ ગયા છે એના આધારે હાલ હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે શું છે ભાષા વિજ્ઞાન. બરાબર છે. અને એટલા માટે કે આ ભાષા એ માત્ર મારી તમારી નથી, એ ઉદ્ભવેલી ભાષાની વાત છે. એટલે કે આપણે કેમ બોલી શકીએ છીએ, શી રીતે બોલી શકીએ છીએ, એનો અભ્યાસ આપણે કરવાનો હોય તો એમાં મરાઠી, પંજાબી, બંગાળી ભાષાની વાત ના હોય, બલકે જે આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ એવો જ દરેક ભાષામાં હોય. તો એ ક્યાંથી આવ્યો, એ ઈ ક્યાંથી આવ્યો, એ ઉ ક્યાંથી આવ્યો, એ ક્યાંથી આવ્યો, એ ક્યાંથી આવ્યો, એનો અભ્યાસ ભાષા વિજ્ઞાન કરે છે. અને એટલા માટે જ્યારે ભાષાની લડાઈ ચાલે, જ્યારે કોઈ એમ કે તમારા બાળકોને ગુજરાતી મીડિયમમાં ભણાવો અથવા અંગ્રેજી મીડિયમમાં ભણાવો તો સાથે ગુજરાતી પણ શીખવાડો, તો આ જે ભાષાને સારી અને ઓછી સારીની કક્ષામાં લોકો વહેંચી દેતા હોય છે. ભાષા વિજ્ઞાનમાં ભાષા ક્યારે સારી કે ખરાબ, ઊંચી કે નીચી, વધારે સારી કે ઓછી સારી હોતી નથી. આ યાદ રાખવાનું. ભાષા વિજ્ઞાનમાં ભાષા માત્ર ભાષા હોય છે. એ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી નથી હોતી. એ સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારથી બનેલી ભાષાની વાત કરવામાં આવે છે. બરાબર છે. તો જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળે, જુદા જુદા સમાજે, દેશે, પ્રદેશે આ ભાષા જુદી જુદી હોઈ શકે, પણ એનો ઉદ્ભવ તો મોટે ભાગે સમાન જ હોય. બરાબર. તો પછી આપણને એમ પ્રશ્ન થાય કે જો એવું જ હોય તો આપણે શા માટે ભાષા વિજ્ઞાન અથવા ભાષા તપાસવાની જરૂર પડે? એક વખત તમે એનો અભ્યાસ કરી દીધો એ પતી ગયું ને, પછી તમારે એનાથી વધારે આગળ જવાની જરૂર શું છે? તો એનો જવાબ એ છે કે આજે આપણે જે ભાષા બોલીએ છીએ, સાદી સીધી સમજ છે આ, કે આજે આપણે જે બોલીએ છીએ, જ્યારે આપણે આગળ જ્યારે તમે ચોથા એકમની અંદર સ્વરો ને બલાઘાત ને સ્વરાઘાત ને એ બધું શીખશો ત્યારે એમાંથી આનો જવાબ મળશે તમને. આજે આપણે જે બોલીએ છીએ, ભાષા જન્મી હશે ત્યારે સિદ્ધિ આવી નહીં હોય. જેમ મેં કીધું એમ કે
સીધા બધાએ કંઈ સંસ્કૃત બોલવાનું શરૂ નહીં કરી દીધું હોય. તો અત્યારે આપણે બોલીએ છીએ એવી ભાષા સીધી નથી અવતરી, તો કેવી હતી, કયા સ્વરૂપે હતી, એ જાણી શકીએ તો શું થાય? તો વિકાસ પામતી ભાષાની જે જુદી જુદી ભાતો, જુદા જુદા પ્રકારો, બોલીઓ જે વિકસિત તે એ બધાની પાછળના આપણને કારણો સમજવા મળે. તો એનાથી શું થાય? એક પ્રદેશમાંથી તમે જ્યારે બીજા પ્રદેશમાં જાઓ અને તમને આ ઉચ્ચારણ વ્યવસ્થા, આ ભાષાનો ઉદ્ભવ, એના કારણો જો તમે જાણતા હો તો બહુ સરળતાથી તમે બીજા પ્રદેશની ભાષાને તમારા મનમાં ઉતારી શકો, શીખી શકો, તમારું પ્રત્યાયન તમે વધારે મજબૂત કરી શકો. બરાબર છે? એના પછી ભાષા વિજ્ઞાન આપણને એ સમજાવે છે કે ભાષાનું ઘડતર થયું કેવી રીતે. જો આપણને ખબર પડે કે ભાષાનું ઘડતર કેવી રીતે થયું, તો વિવિધ ભાષાઓમાં જે સમાનતાઓ કે વિષમતાઓ રહેલી છે એની પાછળના કારણો પણ આપણે સમજી શકીએ. અને ત્યારે જે એકાત્મતાની વાતો આપણે ખાલી કરી શકીએ છીએ, એ એકાત્મતાને આપણે અનુભવી પણ શકીએ, સાધી પણ શકીએ. એટલે ભાષા વિજ્ઞાનનો અભ્યાસ માણસે કરેલી મહત્ત્વની ખોજને નક્કર પુરાવા આપે છે, તમને જવાબ આપે છે કે હાલ તમે જે તમારી પર્સનાલિટી ડેવલપ કરી છે એની પાછળ કેટલો મોટો એક અભ્યાસ પડ્યો છે. તમે આજે કોઈને કહી શકો છો કે મારી સાથે તું વાત નહીં કર, પણ આ એટીટ્યૂડ માત્ર આંખો દ્વારા તમે બતાવો તો ફરક પડે, અને બોલીને બતાવો તો કેટલું વધારે ફરક પડે. એ ભાષા વિજ્ઞાનમાં થયેલા અભ્યાસોની દેન છે. તો જ્યાં સુધી આપણા વિચારો વિસ્તરી શકે ત્યાં સુધી આ અભ્યાસ પણ વિસ્તરી શકે, સિવાય કે આપણે એમાં રસ લઈએ, એ જુદી વાત છે. ચલો, હવે જેમ મેં શરૂઆતમાં કીધું કે ભાષા વિજ્ઞાન એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતો અભ્યાસ છે, તો એ સમજવાની બહુ જરૂર છે કે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિએ થાય છે. એમાં કશું પણ માત્ર ધારી નથી લેવાતું. કોઈ પણ વિજ્ઞાનનો જ્યારે પ્રયોગ શરૂ કરવામાં આવે તો દેખીતું છે કે ઉત્કલ્પના ઉપર આધારિત હોય. એમાં શરૂઆતમાં તો પહેલી ધારણા જ હોય. કોઈ પણ પ્રયોગ જ્યારે આપણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે શરૂઆત આપણે ધારણાથી જ કરવી પડે. આપણે ધારવું પડે કે કાં તો આવું હશે, કાં તો આવું હશે. અને આપણી ધારણાઓને આધારે પછી જેમ જેમ આપણે પુરાવાઓ ભેગા કરતા જઈએ, પ્રયોગો કરતા જઈએ, અનુકરણો કરતા જઈએ, વિસ્તૃતિકરણો, વર્ગીકરણો કરતા જઈએ, એને આધારે આપણને ખબર પડતી જાય કે આપણી કરેલી ધારણા કેટલી સાચી હતી, કેટલી ખોટી હતી, કેટલી યોગ્ય હતી ને કેટલી નકામી હતી. વિજ્ઞાનમાં આપણે આ જ કરતા હોઈએ છીએ, કરે છે વૈજ્ઞાનિકો. દરેક વૈજ્ઞાનિક પ્રયોગ એક ધારણાથી જ શરૂ થાય. એ જ રીતે જેમ મેં કહ્યું એમ કે ભાષાનો ઉદ્ભવ થયો કેવી રીતે હશે એની ધારણા તો પહેલાં બાંધી જ હશે. તમને ભરત સરે જ્યારે પ્રાથમિક માહિતી આપી ત્યારે વિવિધ ભાષા વિજ્ઞાનીઓ વિશે તમને વાત કરી જ છે. એ વિશે તમે થોડીક વધારે માહિતી મેળવશો તો તમને ખબર પડશે કે એ લોકોએ કેવી ધારણાઓ કરી હતી અને એને આધારે કેવા પ્રયોગો દ્વારા એમણે આખું તંત્ર આપણી સામે મૂકી આપ્યું. તો એમને એમ કશું નથી ધારી લેવાતું. દરેક નિષ્કર્ષને, નિર્ણયને ચોક્કસ પુરાવાઓ સાથે સામે મૂકવામાં આવે છે. એટલે કે જો કોઈ એમ તમને કહે કે તમે જ્યારે દ બોલો છો તો એ જીભ તમારા દાંતને સ્પર્શે છે, તો એ તમે પ્રયોગ કરીને જાતે સિદ્ધ કરીને કહી શકો કે હા, હું ખરેખર દ બોલું છું ને તો મારી જીભ મારા દાંતને સ્પર્શે છે, એટલે એ દંત્ય વ્યંજન છે, એવું આપણે કહીએ છીએ. તો એ ચોક્કસ પુરાવા સાથે ભાષા વિજ્ઞાન પોતાના નિષ્કર્ષો આપે છે. આ બહુ જ જરૂરી છે.
તમે કોઈ પણ ભાષા વિજ્ઞાનના કોઈ પણ પ્રશ્નનો તમે જ્યારે મોટો ઉત્તર લખવાની ની શરૂઆત કરો તો આ બધી બાબતો તમે તમારી પ્રસ્તાવનામાં નોંધી શકો. બરાબર છે? તો ચોક્કસ પુરાવાઓને આધારે ભાષા વિજ્ઞાન પણ કામ કરે છે બાકીના વિજ્ઞાનોની જેમ જ, અને ત્યારે જ એ સર્વસ્વીકૃત બને છે. એટલે કોઈ પણ પ્રદેશનું વ્યક્તિ હોય, ભારતનું, ભારતની બહારનું કે વિશ્વના કોઈ પણ ખૂણાનું, એ દ બોલે તો આ જ રીતે દંત્ય વ્યંજન જ હોય, બીજું કશું હોય નહીં. બરાબર છે? જુઓ, સાવ સાદું છે પણ કેટલું બારીક છે, જેના વિશે આપણે મોટે ભાગે વિચારતા નથી. અને આપણે વિચારતા નથી એટલે આપણે આ અભ્યાસો અનુસ્નાતક કક્ષાએ કરવા પડે છે. બરાબર? તો જેમ વિજ્ઞાનોમાં વિજ્ઞાન જે રીતે પોતાના પ્રયોગો કરે છે ચોક્કસ પદ્ધતિએ, એવી જ રીતે ભાષા વિજ્ઞાન પણ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં વિશ્લેષણ, વર્ગીકરણ અને પ્રસ્તુતિકરણ એવી પ્રણાલિકાઓનો ઉપયોગ થાય છે. એટલું બધું તમને આ જરૂરી ન લાગે, પણ જ્યારે આપણે ધ્વનિ વિજ્ઞાન વિશે ભણીશું ત્યારે વિશ્લેષણ, વર્ગીકરણ અને પ્રસ્તુતિકરણ આ પ્રણાલિકાઓમાંથી આપણે પસાર થવું પડશે. તો આપણે એ ધ્વનિ નિર્માણની પ્રક્રિયાને વ્યવસ્થિત સમજી શકીશું. એટલે તમારે વર્ગીકરણ, હાલાકી એ વર્ગીકરણથી તમે વાકેફ છો જ, એક આખો કોઠો તમને હંમેશા ક્યાંક ને ક્યાંક આપણે વિભાગમાં પણ એના પોસ્ટર્સ મૂકેલા છે, તમને જાણો જ છો. આ આખું જે ધ્વનિતંત્રનું જે આખું વિજ્ઞાન છે, જે આખું વર્ગીકરણ છે કે ઘોષને, મહાઘોષને, મહાપ્રાણને, અલ્પપ્રાણને, એ બધું તમે ક્યાંક ને ક્યાંક જોયું, વાંચ્યું, સાંભળ્યું છે જ. બરાબર છે? એ બધું શું છે? એ બધું ખરેખર વિશ્લેષણ કરીને મૂકેલું વર્ગીકરણ છે, જેની પ્રસ્તુતિકરણથી આપણે ઉચ્ચાર કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ. બરાબર છે? તો આ સિદ્ધ થયેલી પ્રણાલિકાઓથી ભાષા વિજ્ઞાને અભ્યાસ કર્યો છે, હજી પણ કરે છે. બરાબર છે? એટલે કે ભાષાના નાનામાં નાના ઘટકને બહુ જ ઝીણવટપૂર્વક કારણો સાથે ભાષા વિજ્ઞાન તપાસે છે, ઉદાહરણો દ્વારા સમજાવે છે અને સિદ્ધ કરે છે. આ થયું ભાષા વિજ્ઞાનનું કામ. હવે તમને પાછું એમ પણ પ્રશ્ન થવો જોઈએ કે બાકીના વિજ્ઞાનોમાં તો વૈજ્ઞાનિકો પાસે એક ઓબ્જેક્ટ હોય છે, એક વસ્તુ હોય છે કે જેના ઉપર વૈજ્ઞાનિકો પ્રયોગો કરતા હોય છે. પણ ભાષા તો કોઈ નરી આંખે દેખાય એવી કોઈ વસ્તુ તો છે નહીં કે તમે એને નાના નાના ટુકડામાં તોડી નાખો અને એની અંદર શું છે એ તમે તપાસો. તો તમને યાદ હોય તો ભારતીય સાહિત્ય મીમાંસા જ્યારે આપણે ભણી રહ્યા હતા ત્યારે કુંતકનો વક્રોક્તિ વિચાર આપણે ભણ્યા હતા. જો યાદ હોય તો પાછું ક્લાસમાં હોત તો પૂછત કે ચલો બોલો શું હતું કુંતકના વક્રોક્તિ વિચારમાં, અને 2-4 જવાબ કદાચ મને મળત. હજી એ પાછું તમે આ સાંભળતી વખતે મનમાં રિકોલ કરો કે હા, શું કરાવ્યું હતું આપણે કુંતકના વક્રોક્તિ વિચારમાં. તો કુંતકે વક્રોક્તિના જે 6 પ્રકાર આપ્યા હતા એ આપણે શીખ્યા હતા, એ તમને યાદ હોય તો શું કર્યું હતું કુંતકે? તો કે કાવ્યના, એ પાછું મારે યાદ કરાવવાનું તમને કે ભારતીય સાહિત્ય મીમાંસામાં કાવ્ય એટલે સાહિત્ય, એ યાદ રાખવાનું. તો સર્જનના કુંતક કે કેવા નાના ટુકડામાં એને તોડી નાખ્યું હતું સર્જનને, અને એ દરેક નાના ટુકડામાં કુંતકે વક્રોક્તિની કલ્પના કરી છે. દરેકે નાનામાં નાના સર્જનના નાનામાં નાના ભાગમાં એણે વક્રોક્તિ હોવી જોઈએ એવું કીધું છે. 6 પ્રકાર હતા વક્રોક્તિના, વર્ણથી લઈને પ્રબંધ સુધી. તો આ જે વર્ણ આપણે ક્લાસમાં ભણ્યા હતા, વર્ણથી શરૂ થાય એટલે કે અ આ ઈથી શરૂ થાય, ત્યાંથી લઈને એ પદ તરફ જાય ને પછી વાક્ય તરફ જાય ને પછી પ્રકરણ તરફ જાય ને પ્રબંધ સુધી જાય, આખા સર્જન સુધી જાય. એવી જ રીતે ભાષા વિજ્ઞાન પણ વર્ણથી શરૂ કરે, પણ એ વર્ણ ઉદ્ભવ્યો ક્યાંથી એની તપાસ પણ પાછી ભાષા વિજ્ઞાન તો કરે. બરાબર છે? તો
ભાષા વિજ્ઞાન ભણતા પહેલાં તમે ભારતીય સાહિત્ય મીમાંસા ભણ્યા છો અને એમાં તમને ખબર છે કે અચ્છા એક વાક્યને બનતા પહેલાં એને વર્ણથી શરૂ કરવું પડે, વર્ણથી એ પદ સુધી જાય ને પદથી પછી એ વાક્ય સુધી જાય, પછી વાક્યથી એ ફકરા સુધી જાય ને પછી એક સમગ્ર રચના સુધી જાય, એ તમને ખબર છે. તો એ જ રીતે ભાષા વિજ્ઞાન પણ ભલે એ નરી આંખે દેખાતો કોઈ વસ્તુ નથી, પણ તમે એના ટુકડા તો કરી જ શકો છો. અને જો તમે એના ટુકડા કરી શકતા હો તો એની તપાસ પણ શક્ય તો છે જ. ભાષા વિજ્ઞાન એ જ કરે છે. બરાબર છે. તો ભાષાને જુદા જુદા ભાગોમાં મેં કીધું એમાં આપણે વિભાજિત કરી શકાય. હા, હું ભાષાની વાત કરું છું એટલે ગુજરાતી, મરાઠી, બંગાળીની નહીં, એ યાદ રાખવાનું. આપણે જે ઉચ્ચારણો કરીએ છીએ, જે વર્ણોનો આપણે ઉપયોગ કરીએ છીએ એની વાત છે. ભાષા વિજ્ઞાન એનો અભ્યાસ કરે છે. એનાથી પછી આગળ વધીને એ આગળ બોલી વિજ્ઞાન તરફ જાય, શૈલી વિજ્ઞાન તરફ જાય અને એમાં પછી આ અભ્યાસ વિસ્તરે, એની જુદી જુદી શાખાઓ વિસ્તરે. એ બધું તમને ભરત સર એમના એકમમાં કરાવશે જ. બરાબર છે. તો જ્યારે ભાષામાં ટુકડા કરવામાં આવે, એને તપાસવા માટે એને નાના નાના એકમોમાં વહેંચી દેવામાં આવે, એને એકમો કહેવાય. બરાબર છે. તો એ એકમો કયા છે? તો કે ધ્વનિઓ, રૂપો અને વાક્યો મહત્ત્વના આ 3 એકમો છે. ભાષાને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવાના મહત્ત્વના આ 3 એકમો છે: ધ્વનિ, રૂપ અને વાક્ય. બરાબર છે. આ જે એકમો છે એ પોતે પણ જેટલું ગહન અને ઊંડું ભાષા વિજ્ઞાન છે એટલા જ ઊંડાણથી અભ્યાસી શકાય એવા આ 3 એકમો છે. બરાબર છે. એ એટલા ગહન છે કે એ દરેકે દરેક એકમનું પણ એક શાસ્ત્ર છે, રચાયું છે. બરાબર છે. અને એને આધારે જ સમગ્ર ભાષા વિજ્ઞાન પોતાનું કામ કરે છે. એટલે જે મહત્ત્વના મુદ્દાને ચર્ચવા માટે આપણે અત્યારે ભેગા થયા છે એ આ જ એકમોમાંથી છે. તો સીધા હું તમને એની અંદર લઈ જાઉં એના પહેલાં આપણે આ 3 એકમોને જરાક ટૂંકમાં સમજીશું, પછી આપણે ધ્વનિ વિજ્ઞાન તરફ જઈશું. પણ ધ્વનિ વિજ્ઞાનમાં પ્રવેશતા પહેલાં ભાષા વિજ્ઞાનમાં ભાષા એટલે શું, વૈજ્ઞાનિક અભિગમ એટલે શું, ભાષા વિજ્ઞાન શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કેમ કરે છે અને એમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, આ 3 એકમોનો, એટલું આપણે આજે જાણ્યા છે. આવતા લેક્ચરમાં હવે આપણે ધ્વનિ વિજ્ઞાન તરફ પ્રયાણ કરીશું. એના પહેલાં ધ્વનિ એટલે શું, રૂપ એટલે શું અને વાક્ય એટલે શું એના વિશે પણ આપણે થોડીક માહિતી લઈશું અને પછી ધ્વનિ વિજ્ઞાન તરફ જઈશું. બરાબર છે. મને આશા છે કે હું શક્ય એટલું સરળતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. છતાં તમને ન સમજાય અથવા વધારે વિગતમાં તમારે જવું હોય તો મને જણાવજો. હું ચાર્ટ્સ બનાવવાનો કે તમારા સુધી વ્યાખ્યાઓ વગેરે પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને સાથે સાથે પ્રાર્થના કરીશ કે હાલ જે પેન્ડેમિક સમય ચાલે છે એમાં તમે સૌ તમારા સપરિવાર સ્વસ્થ રહો, ખુશ રહો અને સાથે સાથે થોડો અભ્યાસ પણ કરતા રહો. થેન્ક યુ. ટેક કેર ઓલ.